કંઈ નહીં, સવારે વહેલી સવારે વરસાદના કારણે જ્યાં જર્જિત મકાન હતું તે ધરાશય થઈ ગયું અને તેના લીધે મારા કાકાની આ તમે જોઈ શકો છો આ બંને ગાડી અને બાઇકને બધું ઘણું નુકસાન થયું છે. એ જાણ થતાં અમે સ્થાનિક કોર્પોરેટર સંજયભાઈને ફોન કર્યો. તે તરત જ ઘટના સ્થળ પર આવી ગયા અને એમને ફાયર બ્રિગેડમાં ફોન કરીને ફાયરની ટીમ પણ અહીંયા તાત્કાલિક હાજર થઈ ગઈ હતી. તમે જોઈ શકો છો 2 ગાડી છે, 2 એક્ટિવા છે, એક બાઇક છે, ઘણું નુકસાન છે. આ મોગરાવાડી વિસ્તારમાં દેસાઈ ફળિયું આવ્યું છે. દેસાઈ ફળિયામાં અરુણભાઈ વસીના ઘરની દિવાલ ધસી પડી છે. છેલ્લા 2 દિવસથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ રહેવાથી આ દિવાલ ધસી પડી. દિવાલ ધસવાના કારણે 2 ગાડી અને 3 બાઇકને ભારે નુકસાન થયું છે. પણ ઉપરવાળા ભગવાનની મહેરબાની કે મકાનમાં ગાડીના માલિકો ગાડી મૂકીને અંદરથી બહાર નીકળીને કોઈ જાનહાનિ થઈ નથી. એટલે ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની જાણ કરી અને તરત જ ફાયર વિભાગવાળા આવી ગયા. મોગરાવાડી ઝોન ઓફિસમાં જાણ કરી એમના મોગરાવાડી ઝોનના માણસ આવી ગયા અને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરીને